ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારું એક મસ્તીના નવા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો કે આપણો વ્લોગ જોતા હોય, આપણે બાકાજીકી જોતા હોય તો બધા મજામાં જ હોય. ને ભાઈ સવારમાં ઉઠે ને આપણે ખેતરમાં આવે કે આજ આપણે એ કામકાજ કરવાનું હે કે આપણા જે ઘરવાળા ખેતરમાં જે બધા પાથરા હે આપણી જે કાલે પ્રમાણે જે પલટાવ્યા હતા એ થોડો તડીકો ખાઈ ગયા. અને જો કે આજ રહી જરાક ઠાર ને આવ્યો એટલે અટાણા ત્યાં જરાક હુતાવ્યા છે ગા, પણ વાંધો ને થોડો ઘણો ફેર પડ્યો. હવા બવા ખાઈ ગયા એટલે જરાક થોડોક ફેર પડ્યો. તો ભાઈ આજ આપણે એ પાથરા છે ને આપણે આપણું થ્રેસર હે ને જો ત્યાં આપણે હારે નાખવાના હે. પછી બે શાદીમાં હરખો ત્યાં થોડોક તડીકો ખાઈ જાય એટલે પછી આપણે થ્રેસર ચાલુ કર્યું. અને અટાણે ટૂંકમાં આપણું આ ખેતર ખાલી થાય એવા હાટું થઈને આપણે આ પાથરા ત્યાં ખાલી કરવાના હે. આથી હારે ને ખાલી કરવામાં જો આવી રીતના કંઈક બોટલિયું ભરે ને આવી રીતના અહીં જો આ બાજુ કેમ બાંધે એવી રીતના આમ બાંધીને હારીએ હે. 4-5 માણસો હે, બાકી અજય છે, વિજય છે, હું હે, તો એવું બધું હાલે હે ભાઈ. તો હાલો ભાઈ આપણે આ કામ ધીમે કન્ટિન્યુ રાખીએ. એમાં હારવામાં આપણે સામેથી વાંથી ચાલુ કર્યું હતું. અત્યારે અહીંયા પૂગ્યા હે 3 ને 2 5 આયરું લેવાતી જાય છે બરોબર. ને આવી રીતના કંઈક મોટલા વારી ને સીધા જાય છે આપણે થ્રેસરે હારી. કારણ કે મિત્રો અત્યારે ટ્રેક્ટરને કોઈ સંજોગે આપણે ખેતરમાં નખાય એમ નકર ટ્રેક્ટર બેસી જાય છે અથવા તો જગ્યામાં ભેજ છે એટલે આપણે ખોટો ટોર નથી કરતા. એટલે આ માણસથી હારવા પડે ભાઈ પાથરા. એટલે ભૂંડા એવી છે ને કે વાત પૂછોમાં. પણ હવે યાર શું કરવું પડે, એમાં કોઈ વસ્તુ કાંઈ હાલે નહીં. તો એમ બધું છે ભાઈ. તો હાલો આપણે એવા કામ કન્ટિન્યુ રાખીએ. વિડીયોમાં આગળ બન્યા રહીજો તમે બધા. તો વિજયભાઈ તમારું શું કહેવાનું આ પાથરામાં કઈ રીતના આમ હુકાણા કે શું છે તમારું શું કહેવાનું છે આમાં? તો હજી આને તમે કઈ રીતના આપણે આમાં કરશું? બરોબર, ત્યાં હુકાવા દેવાના. કેટલા 4-5 દીમાં નહીં હુકાઈ જાય? હવે હા બરોબર. પછી આપણે કાઢવાના હે બરાબર ને? સરસ લ્યો. હા અત્યારે મેં કીધું હું આમાં ટ્રેક્ટર તો નખાય એમ ના, તમે જગ્યા લીલી છે એટલે. ફાઇનલી ગાઈસ ચા પાણી આવી ગયા હે. હાલ તું કામનો બહુ છે ને હજી, તારા માટે ચા આવી ગઈ. હાલ પી લે. સા પી લે સા. એ ભિખારી ચા પી લે ને. સો ગાઈસ ચા પાણી પી લેતે હે અને પછી પાછું કંઈક કામ આપણે ચાલુ રાખશું. આ ભાઈ આજે ચા નથી પીધો કારણ કે રિહાણો. તું રિહાણો કામ થયું? જરૂર હે તે કઈ એટલું કઈ કામ નથી કર્યું. ના એ નાઈ ઈ મારી છે. ના અડધો નહીં જરા. ના ભાઈ ના એ ના ઈ કઈ નહીં ટીપું નહીં. તો એ કઈ છે કે આવે ગો પાછો બીજો આવ્યો. એ તાજો હે એ હાલે અડધો જતો મણી લઈને તાજો હોય તો હાલે. તાજો આવ્યો તાજો. વાવ સો બ્યુટીફુલ. આ એ માદણા કર્યા એ ધગે ગો બિચારો માટી ધગે ગો. નાસ્તા પણ હાલે હે આ બાજુ ભાઈ. આમ નાસ્તો ભાઈ મણી દો ને એકાદું પડે કોઈ અમિત કોઈ દેવું દીઠું જ ને કોઈ નાસ્તો નથી લેતો તું. લાવો હાલીએ તમારે નથી ખાવું. લાવો આવજો. ધગી ગયો હે ભાઈ માટી આપણો. ભાઈ તમને કેવી મજા આવે છે? તમને આમ હાથમાં જે રીતના સા ઢોરાણો એ રીતના આમ તમને કેવું ફીલ થાય છે? એટલે ખરેખર આ વસ્તુ કોક દીક આવી તમારી જોડે થઈ છે આગળ પહેલાં કે આજ પહેલી વાર જ છે? જવાબ દો ને ભાઈ. જારું 1 જ મિનિટ હો ભાઈ જવાબ દો ને યાર. હું તમને આવું કોઈ વાર થયું હે? અવાજ નતો આવતો. હા બોલો. એમ કેતો તો કે આવું કોઈ દી તમારે ભવિષ્યમાં હાથમાં તમે થઈ ગયા હો ચાથી? પહેલી વાર. તમને આમ કેવો અનુભવ મહેસૂસ થાય કે
ગુડ એટલે સારો, એક્સલેન્ટ એટલે મને એટલું ઇંગ્લિશ તો આ ના આવડે છે, સોરી. બરાબર. તો હું તમારે દવાખાને કે ક્યાંય જવું છે? તમારે કોઈ પણ મલમ બલમ લગાડવી છે? તમે આવું બીજી વાર કરવામાં ધ્યાન રાખશો કે ધ્યાન નહીં રાખીએ? એટલે મતલબ કે તમે આ વસ્તુથી જરાય ડરતા નથી એમ? આ તમારી માટે એક નોર્મલ વસ્તુ છે. ઓકે ચાલો, કાંઈ વાંધો નહીં. ગરમી ભાઈ એટલી છે ને કે વાત પૂછવામાં માથામાં આમ તળેરાટિયું બોલે છે, એટલી ગરમી છે. અમે કોઈ શું કરું યાર, કામ તો કરવું જ પડે, એમાં કાંઈ હાલે જ નહીં. તો એવું બધું હે ભાઈ. બાકી તો એવું તડકો પડે તોય સારું ને, અહીં ગરમી સહન નથી થતી. બે થાય યાર, એવું મૂકો વાત જ નથી. બપોરનું ટાણું થયું છે ભાઈ, અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો હવે મળીએ સીધા બપોર પછી. જમીને આપણે થોડીક વાર કરશું આરામ. ચાલો ભાઈ, હવે ધીમે ધીમે બાકાજી કે છે ને બપોર પછી બોલાવીએ. ગુડ ઇવનિંગ ગાઈસ બધાને. તો આપણે પાછા ખેતરમાં આવી ગયા છે. બપોર પછીના આવી ગયા છે 4:30. આવ્યા હતા તો વહેલા, મેં કીધું ક્લિપ અત્યારે શૂટ કરી નાખીએ. જો ફાઇનલી પાથરા ભેગા કરવામાં છે ને, અહીંયાથી આખા પાથરા ભેગા થઈ ગયા છે. આમ રહ્યા છે એટલા, આ બાજુ 3 આરું છે ને આ બાજુ એટલા છે, જોઈ લ્યો અહીંથી આમ. અત્યારે હારવાનું કામકાજ ચાલુ છે, જોઈ લ્યો. આ બાજુ 5-6 માણસો મોટલા લઈ લઈને જાય છે, બરોબર. તો એવું બધું છે ને ભાઈ. અમે છે ને ટ્રાય કરવા જરાક થ્રેસર લેવા હતા. જો માં પડ્યું, અમારો ઉપાડો એવો હતો કે થ્રેસર લેવાને ટ્રાય કરવી હાલે કે નહીં. પણ પછી એને નો આવેલું, કારણ કે હજી જરાક હવા છે મણીને પાથરા બેની થોડી હવા છે એટલી નેતા લે. તો એવું બધું હે. એટલે થ્રેસર પાછું ઘરે લેતા જઈશું, જે 4-5 દી પછી નકાવ ટ્રાય કર્યું. એવું બધું હે ભાઈ. ને હવાઈ છે ને આપણે પાથરાનો ઢેગલો વાં કરતા હતા આપણે ઘેર. અટાણા પાથરા બધા આપણે નાખીએ છે અહીંયા. જો આપણું થ્રેસર પડ્યો ને, આમો ડેલો દેખાય ને, ત્યાં આપણે ટૂંકમાં શું કહેવાય એમ સ્ટોક કરીએ. સ્ટોક પછી ત્યાં એક જ જગ્યાએ થ્રેસર માંડી ને બાકાજીકી બોલાવી નાખવાની છે. એવું બધું હે ભાઈ. હવે થોડાક એટલા બધા રહ્યા હે, જાજા નથી. હમણાં હરાઈ જાય પછી આપણે હે ને ઘર ભેગીને થઈ ગયા. અમને બેને એવું હતું કે આજે જરાક તડકો વધારે નીકળી ગયો હતો ને, એટલે ઉંડરિયામાં વાંધો નહીં આવે પાથરામાં, એટલે થ્રેસરમાં નીકળે. એટલે ખાસ તો આમ જોઈએ તો ઉલરતો તો વધારે હું ટ્રાય કરીએ નીકળી જાય. પણ પછી લઈ આવ્યા ન નીકળ્યો, એટલે સૌની મોજ તો હું હતો. બધાને મોજ થ્રેસર લેવામાં અને બધું કરવામાં. થ્રેસર હું લેવો હતો ટ્રેક્ટર લે, પછી ચાલુ કર્યું. એટલે ઉપાડો વધારે મારો હતો. એ ડોહાએ બધા કૂપનમાંથી નામ કરી કમી કરાવવાની વાત કરે. હવે હું થાય યાર, કંઈ સમજાતો નથી યાર. ભૂલ થતા થઈ ગયા હવે યાર, બીજું શું કરવું યાર. વિજયભાઈ હવે યાર કયો ને કંઈક, હવે યાર ભૂલ થઈ ગઈ. હવે બીજું શું દાડીએ ચડી ગયા ભાઈ, કોઈ હવે તનહમ દાડીએ ચડવું જ હોય, બીજો કંઈ આપણી પાસે રસ્તો નથી. જો કોઈને કામ હોય તો મને કહી દો યાર, હું આવી. બીજું હું યાર હવે. બાકી આ તમે માનો કે ન માનો, હું તમને એક વાત કહી દઉં, હું કામનો માણસ છું યાર ખરેખર. તમે આમાં જોવો, આ એટલા પાથરા જો હું ન તો હરાત યાર. તમે જ ખાલી વિચાર કરો, તમે વિચાર લ્યો. ના હું આખો દી બેઠો હોય તો યાર કંઈ એટલા બધાથી થોડું થાય યાર. મેં કંઈક કર્યું તો હોય ને યાર, એટલે યાર હું કામનો માણસ છે યાર. મેં એટલું કામ કર્યું ને, તારા ત્યાં બધા પાથરા બધા હરાઈ ગયા. પણ આ કોઈ યાર સમજે રહ્યા. જો આ આવે ને ખેતરમાં આવે ને ખાલી આ ફોન જ જોવે. કામ તો યાર હું જ કરા યાર. પણ કોણ યાર સમજે યાર, કદર જ નથી કોઈ યાર. બાકી યાર કામ મારા જેવું કોઈ ન કરે યાર. હું બહુ કામનો માણસ છે યાર, ખરેખર સિરિયસ છે યાર. હું બહુ કામ કરા યાર. થાકે જાય યાર, હાંજ થાય યાર. ખાધા વગર હાંજી હોવા જાય યાર. કાલે તો ખાધું નહોતું, એને હુવે ગયો એવી નીંદર આવતી. તમે વિચારતા કરો યાર હું કેટલું કામ કરતો હોય છે. બાકી બધા ખેડૂત મિત્રો મારે ખાલી એટલું જ કહેવાનું હે ભાઈ, કે કોઈ ખોટી ઉતાવળ કરતા નહીં ભાઈ. જ્યાં સુધી હમણાં ભૂર વાહે 2 દંડી જાળવી જાઓ, ભૂર વાવવાનો જ છે. એટલે ત્યાં સુધી ખોટી ઉતાવળ કરતા નહીં ભાઈ. આમાંય હવે આપણું બગડ્યું હે, પાથરા બાથરા પલળી ગયા, માંડવી પતી ગઈ, આમાંય બગડ્યા ભેગું બગડ્યું જ છે. એટલે ખોટી ઉતામેર ભાઈ કરતા નહીં, નિરાયથી બધું નીકળે જાય. બાકી ઉતામેર મારા નીચે ન કરતા, મેં જે આજ કર્યું પછી નેત નહીં કરતી માંડવી ભાઈ. ખોટા એમાં બી આવે ને બધું ઘણા બધા પ્રોબ્લેમ ઇસ્યુ થાય છે થ્રેસર રાખવામાં. એટલે ભાઈ થોડીક શાંતિ પકડે દેજો. 2-4 દી પછી આફળો હલકો ભૂર વાહે ને નીકળે જાય પાથરા. એટલે શાંતિ પકડજો જરા. મોટોલિયું હારી ને આપણે મિત્રો હે ને એટલી માંડવી ભેગી કરી નાખ્યા, જોઈ લો તમે.
જોઈ લ્યો. એટલે ભાઈ આજ માટે એટલું કામકાજ બસ છે. હવે બાકીનું કામકાજ આપણે કાલે કરશું. હવે આજ બહુ જાજો સંઘર્ષ ને મહેનત કરી નાખી છે. એટલે ભાઈ આજનો વ્લોગ હવે આપણે અહીંયા ઠારી નાખીએ ને મળીએ પાછા કાલે. હવે કંઈક નવી બાકાજીકી કર્યું કાંઈ, બરાબર? ત્યાં સુધીમાં લાઈક કરી દીજો, શેર કરી દીજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભાઈ. એટલે કામ તમને જરાક ખબર પડે હું વિડીયો મૂકાતો ભાઈ આજે આ બાકાજીકી બોલાવી નાખી. તો સારું હાલો, બાય બાય. જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ.